આદિવાસીઓ માટે આશીર્વાદરૂપ મહુડાના ઝાડ પર લાગતા ફળ ડોડીમાંથી મળતું આરોગ્યવર્ધક તેલ ખાવામાં આદિવાસીઓ વાપરે છે। હાલ આદિવાસીઓ ડોડીમાંથી તેલ કાઢવા ઝઘડિયા તાલુકાના ઉમરલા ખાતે તેલ કાઢનારની ત્યાં લાઈન લગાવી રહ્યા છે। મોંઘાદાટ સિંગ તેલની અવેજીમાં ડોડીનું તેલ આદિવાસીઓને સાવ મફતમાં એટલે કે સસ્તું પડે છે। સાવ મફતમાં પડતું આરોગ્યવર્ધક તેલ આદિવાસીઓ ઘરમાં આખું વર્ષ માટે ભરી રાખે છે। માલિશ માટે અને ખાવામાં વપરાતું તેલ આદિવાસીઓનું ટોનિક ગણાય છે। સામાન્ય રીતે ગુજરાતીઓ ખાદ્ય તેલ તરીકે સિંગ તેલ, કપાસિયાનું તેલ કે સૂરજમુખી કે રાયડા કે સરસવનું તેલ વાપરતા હોય છે, પણ આદિવાસીઓ ડોડીનું તેલ વાપરે છે। આદિવાસીઓ માટે સસ્તું અને આરોગ્યવર્ધક ડોડીનું તેલ કેવી રીતે વાપરે છે? ઝઘડિયા પંથકમાં પુષ્કળ મહુડાના ઝાડ આવેલા છે, તેના પર ડોડી નામનું ફળ લાગે છે। આ ફળ પાકે ત્યારે તે નીચે જમીન પર પડી જાય છે। આદિવાસીઓ આ ડોડીને વીણી, તેને ફોડી, તેને સૂકવીને કોથળા થેલા ભરી લે છે। હાલ ડોડીમાંથી તેલ પીલવાની સિઝન શરૂ થઈ છે। હાલ આદિવાસીઓ કોથળામાં ડોડી ભરીને તેલ પીલવાની ઘંટીએ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે। સાથે તેલનો ડબ્બો લઈને આવે છે, પછી એ ડબ્બામાં ડોડીનું તેલ ભરીને લઈ જાય છે। આખા વર્ષ માટે ડોડીનું તેલ ભરી રાખે છે અને ખાદ્ય તેલ તરીકે આખું વર્ષ આદિવાસીઓ ડોડીનું જ તેલ વાપરે છે। આદિવાસીઓને ડોડીનું તેલ સાવ મફતમાં પડે છે, કારણ કે મહુડા ફળ ડોડી એ જંગલની પેદાશ હોવાથી મફતમાં મળે છે। માત્ર તેલ પીવાનો ખર્ચ જ ન જેવો હોવાથી સરવાળે આદિવાસીઓને આ તેલ સાવ મફતમાં પડી રહે છે। આદિવાસીઓના જણાવ્યા અનુસાર આ ડોડીનું તેલ આરોગ્ય માટે ખૂબ સારું ગણાય છે અને આદિવાસીઓ માટે આ તેલ અમૃત સમાન છે। ખાસ કરીને માલિશ માટે આ તેલ વપરાય છે। ખાવામાં પણ આરોગ્યવર્ધક હોવાથી ડોડીનું તેલ ખાતા આદિવાસીઓ ક્યારેય બીમાર પડતા નથી। હાલ ઉમરલા ખાતે તેલ પીલવાની ઘંટીએ તેલ પીલાવા આદિવાસીઓ ખાતે મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે। વરસાદ પહેલા આદિવાસી આખા વર્ષનું તેલ ભરી લે છે। તેલ ખાતી વખતે કડવાશે કોઈ વાસ ન મારે તે માટે ગૃહિણીઓ ચૂલા પર તેલને ગરમ કરે અને તેમાં થોડી લસણની કળીઓ નાખી તેને કકડાવી લે છે। ત્યારબાદ તેનો ખાવામાં ઉપયોગ કરાય છે। આ ખાદ્ય તેલ આરોગ્ય માટે ખૂબ સારું ગણાય છે। દોરી છે પાકી પછી નીચે પડે, નીચે પછી વણીને અમે ફોડી અને પછી સૂકવીએ છે। સૂકવીએ હા, પછી ઉમરલા સૂકવીને પછી ઉમરલા ગામે બજાર છે તેમાંથી ફેક્ટરી જેવો છે તેમાંથી અમે તેલ કાઢીને પછી ખાઈએ છીએ અને એ અમૃત જેવું લાગે અમને। આજે અમારા આદિવાસી એ પ્રમાણે અમને સારું છે। એને ફોડી અને સૂકવીને પછી અહીં તેલ કઢાવે આવે। ઉમરલા ગામમાં તેલ કઢાવીએ। આ આયુર્વેદિક તેલ કહેવાય। એ આદિવાસી માટે વિટામિન સારું આવે અને અમૃત છે। આ તેલનો તમે કઈ રીતે ઉપયોગ કરો છો? ખાવામાં ઉપયોગ કરીએ છીએ। એનું વિટામિન સારું આવે અને આદિવાસી માટે અમૃત છે।